સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આપણે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનમાં ફર્સ્ટ ચેપ્ટરની વાત કરી રહ્યા છે અને એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન ટાઈપ રિલેમાં ત્રીજી રિલે છે બેલેન્સ બીમ ટાઈપ રિલે. એટલે કે કન્સ્ટ્રક્શન સાઇડ આપણે વાત કરશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શનમાં 3 ભાગ હતા, એમાં ત્રીજી છે બેલેન્સ બીમ ટાઈપ રિલે. હવે બેલેન્સ બીમ ટાઈપ રિલેમાં સૌથી પહેલાં તો આવું એક બીમ છે. ઓકે, એ બીમને આપણે ફલક્રમ ઉપર રાખવાનું છે, મીન્સ કે આ રીતે. યસ, ઓકે. અને એક સાઈડ આપણે આપણો પ્લન્જર રાખીશું, બીજી બાજુ આપણે એને સ્પ્રિંગ પ્રોવાઈડ કરીશું. ઓકે, તો બીમ ટાઈપ રિલે છે. કન્સ્ટ્રક્શન સાઈડ ખૂબ જ મજા આવશે, જોઈએ આપણે. ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિલે બીમ ઇઝ સપોર્ટેડ ઓન ધ ફલક્રમ. બીમ છે સપોર્ટેડ ઓન ધ ફલક્રમ છે. અ પ્લન્જર મેડ ઓફ આયર્ન. આ આયર્નનો જે પ્લન્જર છે એ કેપ્ટ એટ વન એન્ડ, કોઈ પણ એક બાજુ આપણે એને રાખવાનો છે. અને કોની અંદર? સોલેનાઇડની અંદર. જો આ જે ટપકાટ આ જે છે ને એ બધું સોલેનાઇડ છે. ઓકે, અને ત્યાં જ આગળ આપણે કરંટ પસાર કરશું વાઇન્ડિંગ થ્રુ. ઓકે, ચલો. ધ સ્પ્રિંગ ઇઝ પ્રોવાઇડેડ એટ ધ અધર એન્ડ ઓફ ધ બીમ. તો જો અહીંયા સ્પ્રિંગ છે બીજી બાજુએ, એ સ્પ્રિંગ પ્રોવાઈડ કરી દીધી છે આપણે. રેડી? ચલો. હવે વાત કરીએ કે આપણે ઇન નોર્મલ કન્ડિશન શું થશે. નોર્મલ કન્ડિશન હશે એ વખતે આ સ્પ્રિંગ છે એનું ફોર્સ કેવો હશે? વધારે હશે. કોના કરતાં? આ પ્લન્જરને જે અંદર લઈ જાય એના કરતાં. તો નોર્મલ કન્ડિશનની વાત કરીએ, ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ કોઇલ, મીન્સ કે આ કરંટ છે કોઇલમાંથી જે કરંટ પસાર થતો નોર્મલ થતો હશે, મીન્સ કે કોઈ ફોલ્ટ નથી. ઓકે, ધ કરંટ ફ્લોઈંગ થ્રુ અ કોઇલ ઇઝ સચ ધેટ ધ ફોર્સ ઓફ સ્પ્રિંગ એન્ડ ધ ફોર્સ ઓફ ધ પ્લન્જર આર ઇક્વલ. યાની કે આ જે પ્લન્જર અને આ સ્પ્રિંગ બંનેનો ફોર્સ કેવો થશે? ઇક્વલ થશે. એટલે બીમ કેવું રહેશે? હોરિઝોન્ટલ પોઝિશનમાં સીધું જ રહેશે. કોઈ જગ્યાએ નમશે આ બાજુ કે આ બાજુ, કોઈ જગ્યાએ નમશે નહીં. તો જો ધ બીમ રિમેન યસ, ઓકે, યસ, ધ બીમ રિમેન હોરિઝોન્ટલ પોઝિશન. ઓકે, અને હોરિઝોન્ટલ પોઝિશનમાં રહેશે એટલે વિચારો આ નીચે નહીં આવે તો અહીંયા જે બે કોન્ટેક્ટ છે ને મિત્રો, એ અહીંયા નીચે નહીં આવે એટલે ટચ નહીં થાય. એ બે ટચ નહીં થાય, એ અહીંયાથી આ ટચ નહીં થાય. આ બંને જો અહીંયા આ અને આ થોડી જગ્યા છે બંને વચ્ચે, એ બે ટચ નહીં થાય જો પ્લન્જર આમ નીચે નહીં નમે. કારણ કે પ્લન્જર નીચે નમ્યો તો આ પ્લન્જરની સાથે જ કનેક્ટેડ છે, તો એ થોડું નીચે નમશે એટલે તરત ટચ થઈ જશે. પણ નોર્મલ કન્ડિશનની અંદર કશું થશે નહીં. ઓકે, ચલો. હવે આપણે વાત કરીએ યસ કે ધારો કે કંઈ પ્રોબ્લેમ થયો, મીન્સ કે ફોલ્ટ અકર થાય છે. ઓકે, તો ફોલ્ટ અકર થશે એ વખતે શું થશે? તો વેન ધ ફોલ્ટ અકર ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ કોઇલ, આ કરંટ છે આઈ, એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે એટલે એ પ્લન્જરને શું કરશે? એની અંદર ખેંચશે. પ્લન્જરને એની અંદર ખેંચશે એટલે મીન્સ કે પ્લન્જરને આની અંદર ખેંચશે. જેવું પ્લન્જર થોડું નીચે નમશે એવું અહીંયા ટ્રીપ સર્કિટ ઉપર કરંટ પડી જશે. અને એ વખતે સ્પ્રિંગનો ફોર્સ કરતાં આપણા જે પ્લન્જરની અંદર સોલેનાઇડ દ્વારા જે ફોર્સ લાગે છે એ કેવો થશે? વધારે થઈ જાય છે. ખ્યાલ આવે મિત્રો? ઓકે, ફરી વાર ફોલ્ટની ચર્ચા કરીએ આપણે. When a fault occurs, the current flowing through the coil is increased. The force on the plunger is increased and beam deflect to close the contact. Beam જેવું deflect થશે એવું contact close થશે. ઓકે, ચલો. The circuit breaker trip. હવે આ જે ટ્રીપ સર્કિટ છે, આ જે ટ્રીપ સર્કિટ છે, આ જે ટ્રીપ સર્કિટ છે કોના સાથે કનેક્ટ કરી હોય? સર્કિટ બ્રેકર સાથે, એટલે તરત એ ટ્રીપ થઈ જાય. હવે આ હતી આપણા બેલેન્સ બીમ રિલે. બેલેન્સ બીમ રિલેમાં અહીંયા પણ તમે એક સોલેનાઇડ મૂકી શકો છો, જેની પાછળ અહીંયા આપણને ડિઝાઇન આપી છે. ઓકે, તો આને કહેવાય અનધર ટાઈપ ઓફ બેલેન્સ બીમ રિલે. શું કહેવાય? અનધર ટાઈપ ઓફ બેલેન્સ બીમ રિલે, જેમાં અહીંયા પ્લન્જર બંને સ્પ્રિંગ તો છે જ, એટલે આ પ્લન્જરના સપોર્ટમાં આને કહેવાય રિસ્ટ્રેનિંગ કોઇલ અને આને કહેવાય ઓપરેટિંગ કોઇલ. ઓપરેટિંગ કોઇલ શું કરાવશે? ઓપરેટ કરાવશે. રિસ્ટ્રેનિંગ કોઇલ શું કરાવશે? એને ઓપરેટ થવા દેશે નહીં. પણ જ્યારે ફોલ્ટ થશે એ વખત ઓપરેટિંગ કોઇલની તાકાત એટલી વધી ગઈ હશે કે રિસ્ટ્રેનિંગ કરતાં વધશે એટલે એ પ્લન્જર આમ નીચે અડશે અને તરત ટ્રીપ સર્કિટ થશે. આ જસ્ટ અનધર કન્સ્ટ્રક્શન છે. ઓકે, છતાં આપણે ચર્ચા કરશું બધાની. ઓકે, ચલો. થોડું નીચે લાવું. યસ, ઓકે. ઇન ધ અનધર ટાઈપ ઓફ બેલેન્સ બીમ રિલે દેર આર ધ 2 કોઇલ, વન એટ ઇચ એન્ડ. બંને જગ્યાએ શું કરશું? આપણે એક એક કોઇલ રાખશું. હિયર ધ પ્લન્જર ઇઝ ઇચ એન્ડ. પ્લન્જર બંને બાજુ છે. વન કોઇલ ઇઝ કોલ્ડ ઓપરેટિંગ કોઇલ. આ આપણી ઓપરેટિંગ કોઇલ છે. બીજીને કહીશું રિસ્ટ્રેનિંગ કોઇલ. ઇન ધ હેલ્ધી કન્ડિશન, જ્યારે હેલ્ધી કન્ડિશન હશે ત્યારે વેલ્યુ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ 2 કોઇલ આર સચ ધેટ ફોર્સ પ્રોડ્યુસ બાય ધ 2 કોઇલ આર ઇક્વલ. મીન્સ કે જ્યારે આપણી નોર્મલ કન્ડિશન હોય મિત્રો, એ વખતે આ રિસ્ટ્રેનિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ બંનેમાંથી કરંટ સમાન પસાર થતો હશે, એટલે જે ફોર્સ પણ હશે એ સમાન હશે, એટલે પ્લન્જર આપણું હોરિઝોન્ટલ દિશામાં જ રહેશે. કોઈ જગ્યાએ નીચે નમશે નહીં, કોઈ જગ્યાએ ડિફ્લેક્શન નહીં થાય. ઓકે,
મેન વસ્તુ એ જ કહે છે. અને અહીંયા જો ફરી વાર લખી દીધું તો પ્લન્જર એટ હોરિઝોન્ટલ પોઝિશન, જો દેખાય તમને, યસ, પ્લન્જર એટ હોરિઝોન્ટલ પોઝિશન, અને જે કોન્ટેક્ટ છે એ ઓપન રહેશે. કયા કોન્ટેક્ટ? આ મીન્સ કે આ જે કોન્ટેક્ટ છે આ, ઓકે, એ બંને અહીંયા ક્લોઝ થયા નથી. ઓકે, કારણ કે પ્લન્જર સીધું જ રહ્યું છે. હવે આગળ વાત કરીએ કે જ્યારે કોઈ ફોલ્ટ કન્ડિશન હોય ત્યારે. ઓકે, ચલો, વેન અ ફોલ્ટ ટેક પ્લેસ એટ ધ મેગ્નિટ્યુડ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ઓપરેટિંગ કોઇલ ઇઝ ઇન્ક્રીઝ. જ્યારે ફોલ્ટ થશે એટલે આ જે ઓપરેટિંગ કોઇલમાંથી જે ઓપરેટિંગ કોઇલનું જે હશે, ઓકે, કરંટ, એ શું થશે? વધશે. ઓપરેટિંગ કોઇલનો કરંટ વધશે એટલે શું થશે? એ પ્લન્જર આમ નીચે જશે. જેવું પ્લન્જર નીચે જશે એવું ટ્રીપ સર્કિટને સિગ્નલ આપશે. જો શાંતિથી વાંચીએ, વેન અ ફોલ્ટ ટેક પ્લેસ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ઓપરેટિંગ કોઇલ ઇઝ ઇન્ક્રીઝ, ધ બીમ ટર્ન એન્ટી ક્લોક ડાયરેક્શન. એન્ટી ક્લોક એટલે જો આ દિશામાં કરું, હા, તો આ નીચે એન્ટી ક્લોક થઈને આ રહી. જો ફરી વાર ડ્રો કરું, આ દિશામાં અંદર જાય એટલે એન્ટી ક્લોક થયું ને. ઓકે, ચલો, એન્ટી ક્લોક ડાયરેક્શન. અને એ વખતે શું થશે? મારા કોન્ટેક્ટ શું થશે? ક્લોઝ થશે. ધ ટ્રીપ કોઇલ સર્કિટ ઇઝ કમ્પ્લીટેડ. અને એ વખતે મારી ટ્રીપ કોઇલની સર્કિટ કમ્પ્લીટેડ થશે અને સર્કિટ બ્રેકરને સિગ્નલ મળશે. હવે અહીંયા જે બે કરંટ હતા, I1 અને I2, અહીંયા શું હતું? બે કરંટ હતા, I1 અને I2. એમાં I1 કોનો કરંટ હતો? ઓપરેટિંગ કોઇલનો. અને I2 કોનો હતો? રિસ્ટેરિંગ કોઇલનો. ઓકે, ચલો, હવે મારે નેટ ફોર્સ જોઈએ. મારે શું જોઈએ? નેટ ફોર્સ. તો નેટ ફોર્સ ક્યારે પ્રોડ્યુસ થાય? જો I1 અને I2 માંથી બાદ કરીએ, I1 અને I2 નો જે પણ ફોર્સ બાદ કરીએ. હવે ફોર્સ માટેનું સૂત્ર આપણને ખબર છે, F ઇઝ ઇક્વલ ટુ KI સ્ક્વેર. એટલે એક થાય આપણા ઓપરેટિંગ કોઇલનું અને બીજું થાય આપણા રિસ્ટેરિંગ કોઇલનું. બંનેનો જો ડિફરન્સ ચેક કરું તો બંનેનો ડિફરન્સ ચેક કરું એટલે મને નેટ ફોર્સ મળે. એટલે મારી સર્કિટ ક્યારે ઓપરેટ થશે? જ્યારે મને K1 I1 સ્ક્વેર માઇનસ K2 I2 સ્ક્વેર મને કંઈક મળે, મીન્સ કે કોઈ વેલ્યુ મળે. જો બંને સરખું હશે તો નેટ ફોર્સ કેટલો આવશે? 0. મીન્સ કે કોઈ પણ બે સરખી વેલ્યુની બાદબાકી કરવામાં આવે તો શું થઈ જાય? જવાબ 0. પણ જવાબ 0 ક્યારે નહીં થાય? જ્યારે ઓપરેટિંગ કોઇલમાંથી વધારે કરંટ પસાર થતો હશે. એટલે K1 I1 સ્ક્વેર માઇનસ K2 I2 સ્ક્વેર, એ બંનેની અંદર કંઈ મળે, આપણને કોઈ વેલ્યુ મળે, દેટ્સ આપણો શું છે? નેટ ફોર્સ છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા થોડું ડિસ્ક્રિપ્શન છે. યસ, અહીંયા લાવી દઉં, તમને મજા આવશે. જો હવે આ K1 I1 સ્ક્વેર માઇનસ K2 I2 સ્ક્વેર છે. તો આપણે એક કામ કરીએ, K1 I1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K2 I2 સ્ક્વેર લખી શકું? જો અહીંયા જોઈ લો, તો લખાય કે ના લખાય? લખાય. હવે એક કામ કરો, હવે આપણે આ I2 ને છે ને અમે અહીંયા નીચે લાવીએ તો I2 અહીંયા લખી શકાય? લખાય. એવી રીતે આ K1 છે, K1 ને અહીંયા નીચે લાવો તો K1 ને અહીંયા લખી શકાય. તો બન્યું શું? I1 સ્ક્વેર ભાગ્યા I2 સ્ક્વેર K2 ભાગ્યા K1. જે હું ફરી વાર લખું છું, જો I1 સ્ક્વેર ભાગ્યા I2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K2 ભાગ્યા K1. પણ મિત્રો અહીંયા જે સ્ક્વેર છે એ નીકાળવો હોય તો સામે શું કરવું પડે? અંડર રૂટ કરવું પડે. ધેટ્સ વાય અહીંયા આપણને ઇક્વેશન મળશે. ઓકે મિત્રો, ખબર પડી ગઈ? રેડી? એકદમ સિમ્પલ જ છે ભાઈ. ઓકે, ચલો હવે આપણે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ. ચલો, કેરેક્ટરિસ્ટિક ઇઝ શોન ઇન ફિગર 1.13 માં આપણને કેરેક્ટરિસ્ટિક આવે. ધ કર્વ ડઝ નોટ રિમેન લિનિયર. મીન્સ કે આમ તો આઈડિયલ કેવો હોવો જોઈએ ખબર? આવો કરવો હોવો જોઈએ, સીધો. આ નેગેટિવ રિજન ટોર્ક છે, આ પોઝિટિવ રિજન ટોર્ક છે. અને આઈડિયલ કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે? સીધી. પણ એકચ્યુઅલ પ્રેક્ટિકલમાં આવે છે કેટલી? તો જો હું લાલથી કરું, પ્રેક્ટિકલી કેટલી આવે છે? તો પ્રેક્ટિકલી છે ને આવી આવે છે, આમ થોડી વળી જાય છે અને પછી સીધી આવે છે. તો આ જે વળાંક આવ્યો છે કોના કારણે આવ્યો છે મિત્રો? સ્પ્રિંગના કારણે આવ્યો છે. કોના કારણે આવ્યો છે? સ્પ્રિંગના કારણે. તો અહીંયા લખશું, ધ કર્વ ડઝ નોટ રિમેન લિનિયર એઝ એ લોવર્ડ પાર્ટ ડ્યુ ટુ ધ સ્પ્રિંગ ફોર્સ. તો સ્પ્રિંગ ફોર્સના કારણે થોડું અહીંયા રિફ્લેક્શન આવે. હવે આ જે આપણી બેલેન્સ બીમ ટાઈપ રિલે હતી એમાં આપણે 3 પ્રકાર કરી શકીએ: કરંટ, વોલ્ટેજ અને ઇમ્પિડન્સ. હવે જો કરંટ, વોલ્ટેજ અને ઇમ્પિડન્સમાં કંઈ મગજ નથી ચલાવવાનું. કરંટવાળી તો આપણી જે હતી એને આપણે હાલ જ લાવ્યા હમણાં. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ ટાઈપ ઓફ રિલે શોવન ઇન ફિગર આપણે આગળ જોઈ. ઓકે, અને આમાં જે કરંટ મળશે સિટીની સેકન્ડરીમાંથી મળશે. સિટીની સેકન્ડરીમાંથી કેમ? કારણ કે પ્રાઇમરી તો સિસ્ટમ સાથે કનેક્ટ હોય. ઓકે, અને આપણી જે સેકન્ડરી છે સિટીની એ રિલે સાથે કનેક્ટ હોય. જ્યારે એટલે શું કરશે સિટી? એનું સ્ટેપ ડાઉન કરીને આપણને આપશે. ઓકે, એ વસ્તુ આખી મેઝરિંગની અલગ છે, એમાં પછી ચર્ચા કરશું. હવે I1 ભાગ્યા I2 = અંડર K2 ભાગ્યા K1 એ ઇક્વેશન તો આવે. હવે જ્યારે વોલ્ટેજ હોય ને તો અંદર શું આવશે? અહીંયા જે આપણી ક્વોન્ટિટી આપણે કરંટ I1 I2 લેતા હતા એવી રીતે આપણે શું લઈ શકીએ? V1 V2 લઈ શકીએ. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ ટાઈપ ઓફ રિલે ઇઝ કેપ્ટ એઝ અબોવ બટ ધ ટુ કોઇલ આર એક્સાઇટેડ થ્રુ. જે રીતે અહીંયા કરંટ સોર્સ હતો સિટી હતો, એ રીતે અહીંયા શું આવશે? વોલ્ટેજ સોર્સ. જો વોલ્ટેજ ટાઈપ બેલેન્સ બીમ રિલે હોય તો સિમ્પલ. બરાબર? ઓકે, ખ્યાલ આવે? ચલો હવે જે ઇક્વેશન આપણે અહીંયા લખ્યું હતું, ચલો અહીંયા બતાવું તમને. યસ, આપણે I1 ભાગ્યા I2 = K2 ભાગ્યા K1 લખી દીધું. સેમ અહીંયા I1 ની જગ્યાએ V1 કરશું ને I2 ની જગ્યાએ V2 કરશું. એટલે આપણી થઈ જાય વોલ્ટેજ ટાઈપ બેલેન્સ બીમ રિલે. ઓકે, ચલો આમાં તો કોઈને પ્રોબ્લેમ નહીં હોય 100%.
હવે ઇમ્પિડન્સ ટાઈપ બેલેન્સ બીમ રિલે, તો ઇમ્પિડન્સ ટાઈપમાં શું હશે? ઇમ્પિડન્સ ઝેડ કેવી રીતે બને? ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ છે, એવી રીતે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ થાય. ઓકે, હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી બાય, તો નોર્મલી અત્યાર સુધી આપણે શું કરતા હતા? બંને જગ્યાએ સેમ ક્વોન્ટિટી હતી, I1 I2 V1 V2, પણ અહીંયા મારે એક જગ્યાએ વોલ્ટેજ જોશે અને એક જગ્યાએ કરંટ જોશે. ઓકે, તો હવે આપણે રિલેને એક્સાઇટ કરવા માટે બે સોર્સની જરૂર પડશે, એક વોલ્ટેજ સોર્સની જરૂર પડશે અને એક કરંટ સોર્સની જરૂર પડશે. શું કહો છો, સાચું કે ખોટું? જોઈએ આપણે એનું ઇક્વેશન શું આવે. જો દેખાય છે? યસ. તો હવે ઇમ્પિડન્સ ટાઈપ બેલેન્સ બીમ રિલેમાં શાંતિથી જુઓ. ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિલે વન કોઇલ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ ધ વોલ્ટેજ સોર્સ. વન કોઇલ એટલે કઈ વન કોઇલ બેટા? જોઈએ, વન કોઇલ એટલે કઈ વન કોઇલ? આ રહી. એક આ જે ઓપરેટિંગ કોઇલ છે એને વોલ્ટેજથી અથવા આને કરંટથી. ઓકે, તો બંને ક્વોન્ટિટી જોશે મારે, વોલ્ટેજ અને કરંટ બંને. ઓકે, ચલો હવે દેખાય કે નહીં? બસ. ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિલે વન કોઇલ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ વોલ્ટેજ સોર્સ અને અનધર કોઇલ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ કરંટ સોર્સ. હવે ઇક્વેશન તો સેમ જ આવવાનું છે ભાઈ, K1 V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K2 I સ્ક્વેર, એ તો આપણને સેમ જ છે. અને અહીંયા ખાલી જેમ ત્યાં આગળ આપણે I1 I2 V1 V2 લખતા હતા એમ જે અહીંયા આપણે V અને I લખશું. ઓકે, બરાબર. હવે V બાય I તો શું થાય? V બાય I તો શું થાય? તો ઇમ્પિડન્સ ઝેડ થાય, આપણને ખબર છે. ઓકે, તો પછી તો સિમ્પલ, તો ધેટ્સ વાય આપણે આને શું કહી શકીએ? ઇમ્પિડન્સ રિલે કહી શકીએ. ઓકે, તો અહીંયા આપણે ત્રણ વસ્તુની ચર્ચા કરી. બેલેન્સ બીમ રિલેમાં ઇમ્પિડન્સ ટાઈપ બેલેન્સ બીમ રિલે, કરંટ ટાઈપ બેલેન્સ બીમ રિલે અને વોલ્ટેજ ટાઈપ બેલેન્સ બીમ રિલે. સૌથી પહેલું આપણે ઇક્વેશન જોયું હતું આ. ઓકે, નેટ ફોર્સનું K1 I1 સ્ક્વેર માઇનસ K2 I સ્ક્વેર, ખાલી કરંટનું એક્ઝામ્પલ લીધું છે. આમાં તમે K1 V1 સ્ક્વેર ને K2 V2 સ્ક્વેર પણ લઈ શકો છો. અને એમાંથી આપણે એક સોલ્યુશન લાવ્યા છે I1 ભાગ્યા I2 ઇક્વલ ટુ K2 બાય અંડર રૂટ K2 બાય K1. એ જ વસ્તુ આપણે યુઝ કરશું કરંટ ટાઈપ બેલેન્સ બીમ, તો સેમ જ છે. એવું ને એવું આપણે વોલ્ટેજમાં સેમ કરીએ અને ઇમ્પિડન્સમાં કરીએ. ઓકે, સિમ્પલ. અને કન્સ્ટ્રક્શનમાં વાઇઝ જોઈ લો. અહીંયા શું છે? બેલેન્સ બીમ ટાઈપમાં બે છે, ઓપરેટિંગ અને રિસ્ટેનિંગ કોઇલને. આ સૌથી સાદી બેલેન્સ બીમ રિલે. ઓકે, ચલો હવે આપણે કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરવી છે મિત્રો. જો સો ધીસ રિલે કેન બી યુઝ ફોર ઇમ્પિડન્સ રિલે તો વાપરી શકાય આગળ. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ બેલેન્સ બીમ રિલે કઈ કઈ છે? કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરીએ તો ઇટ ઇઝ ધ ડિફિકલ્ટ ટુ ડિઝાઇન ધીસ રિલે ફોર ધ લાર્જર રેન્જ. મોટી રેન્જ માટે આપણે આને ડિઝાઇન કરવી થોડી અઘરી પડે છે. કેમ? કારણ કે જે આપણો ફોર્સ છે એ કરંટના સ્ક્વેર પ્રમાણે થાય છે. હવે કેમ ડિઝાઇન અઘરી પડે એ કહું. હવે કરંટનો સ્ક્વેર છે, ધારો કે તમે 10 એમ્પિયર કરંટ જવા દેશો તો 10નો સ્ક્વેર ફોર્સ જશે, એટલે 10 સ્ક્વેર 100 એમ્પિયર. ઓકે, તો આ જે વસ્તુ જે આપણે મટીરિયલ્સને બધું જોઈએ એની રેટિંગ થોડું હાઈ થઈ જાય છે. ઓકે, તો દેટ્સ વાય ડિઝાઇન ઇઝ થોડું ડિફિકલ્ટ લાગે. સચ રિલે આર ક્વિક ઇન એક્શન એન્ડ આર ઇન્સ્ટન્ટ. હવે આ જે ટાઈપની રિલે છે ક્વિક છે, એક્શન ઇન્સ્ટન્ટેનિયસ આપે છે, તો ગુડ. ઓકે, મોર રેશિયો કોનો છે? રીસેટ ટુ ઓપરેટિંગ કરંટ, રીસેટ કરંટ અને ઓપરેટિંગ કરંટ, એનો રેશિયો પણ વધારે છે. ધેટ્સ ગુડ. વીએ બર્ડન ઓફ સચ રીલ ડિપેન્ડિંગ ઓન ધ એપ્લિકેશન. મીન્સ કે હવે આપણે જે પ્રકારની એપ્લિકેશનમાં એને યુઝ કરતા હોય એ પ્રમાણે એનું બર્ડન રહે. હવે જે આપણે બર્ડન મીન્સ કે રિલેને ઓપરેટ થવા માટે જોઈતું જે પણ સોર્સ જે પણ જોઈએ એને, મીન્સ કે વોલ્ટેજ એટલે એનું બર્ડન કહેવાય, રિલેનું બર્ડન કે જેને ઓપરેટ થવા માટે એટલું લાગે. પંખો છે તેને ઓપરેટ થવા માટે આપણે અમુક વોલ્ટેજ લાગે, અમુક કરંટ લાગે. ઓકે, એને પ્રોવાઈડ કરવા પડે તો ઓપરેટ થાય. એવી રીતે રિલે છે એને કહેવાય બર્ડન, અને એ લેવામાં આવે છે વોલ્ટ એમ્પિયર મીન્સ કે વીએમાં. ઓકે, તો એને વીએ બર્ડન કહેવામાં આવે. ચલો, આ વાત થઈ આપણા ઇમ્પિડન્સ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ વિશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ખૂબ જ એવું મહત્ત્વની ચર્ચા કરી છે મિત્રો. તો જો સૌથી પહેલાં તમને બતાવી દઉં તો આપણે ચર્ચા કરી અહીંયા તો બેલેન્સ ટાઈપ બીમ રિલેની. ઓકે, હવે બેલેન્સ ટાઈપ બીમ રિલેમાં આપણે જોયું કે સ્પ્રિંગ છે, એક બાજુ પ્લન્જર છે. જ્યારે મારો ઓપરેટિંગ કરંટ I વધશે એટલે તરત એ નીચે જશે અને એ અહીંયા ઓપરેટ કરાવશે. સેમ ડિઝાઇન આપણે બીજી વાપરી, મીન્સ કે એમાં બે કોઇલ રાખી, એક ઓપરેટિંગ કોઇલ અને રિસ્ટેનિંગ કોઇલ. ઓકે, બંને જ્યારે નોર્મલ કન્ડિશન હશે એટલે બંનેમાંથી પસાર થતો કરંટ સેમ હોય તો કોઈ ફોર્સ કે કોઈ લાગુ નહીં પડે. પણ જ્યારે ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ વધી જશે એટલે શું થશે? આપણો કરંટ વધશે ઓપરેટિંગ કોઇલનો, અને એ પ્રમાણે પછી જે K1 I1 સ્ક્વેર અને K2 I સ્ક્વેર છે, ઓકે, K2 I2 સ્ક્વેર છે, એનો ડિફરન્સ કંઈક મળશે. મીન્સ કે હવે નેટ ફોર્સ આપણને મળે અને એ નેટ ફોર્સ આપણને ઓપરેટિંગમાં કામમાં લાગે. એ જ રીતે પછી આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ. કેરેક્ટરિસ્ટિકમાં મિત્રો આપણને ખબર છે શું કર્યું હતું આપણે કે ભાઈ એકચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક કેમ આવી આવે છે? થોડી દોઢી નીચેથી સ્પ્રિંગના કારણે આવે છે. હવે આમાં ત્રણ પ્રકાર હતા, કરંટ, વોલ્ટેજ અને ઇમ્પિડન્સ. ત્રણેયનું ઇક્વેશન આપણે જોયું. ખાલી ઇમ્પિડન્સ રિલેમાં થોડું આપણે વિચારવાનું હતું કે ભાઈ આમાં ક્વોન્ટિટી સેમ નહીં રાખી શકાય. એકમાં વોલ્ટેજ ક્વોન્ટિટી જોશે, એકમાં કરંટ ક્વોન્ટિટી જોશે. એટલે વી અને આઈ બંને જોશે, વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ થ્રુ. કારણ કે ઇમ્પિડન્સ ઝેડ બનાવવા માટે મારે વી બાય આઈ તો કરવું પડે.
ઓકે, એના પછી આપણે એની કેરેક્ટરિસ્ટિક વિશે ચર્ચા કરી. તો બસ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું મિત્રો. થેન્ક યુ.